લખપત તાલુકાના અમિયા નજીક આવેલ પવિત્ર ધાર્મિક સ્થાનક ઉગમસિંહ ભાટી ધુણા ખાતે નવનિર્માણ પામેલ મહાકાલેશ્વર મહાદેવ મંદિરના ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત બીજા દિવસે ભક્તોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી. અમિયા ગામથી અંદાજે 2.5 થી 3 કિલોમીટર દૂર ડુંગરની ટેકરી પર આવેલા આ ધુણા ખાતે યોજાયેલા મહોત્સવનો પ્રારંભ તારીખ 21 એપ્રિલ સવારે 8:30 કલાકે ગણપતિ પૂજનથી કરવામાં આવ્યો હતો. ધુણાના મહંત રાજનગીરી બાપુના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં શિવ પરિવારની મૂર્તિના દાતા નારણગીરી બાલગીરીજી જડેશ્વર મહાદેવ મંદિરના પૂજારી મોસુણાવાળા તેમજ સંતો ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ દિવસે મંડપ પ્રવેશ, સ્થાપિત દેવપૂજન અને અગ્નિ સ્થાપન જેવી વિધિઓ પૂર્ણ કરવામાં આવી હતી. બીજા દિવસે વહેલી સવારે વાજતે ગાજતે ભવ્ય જલયાત્રા નીકળી હતી, જેમાં આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. યજ્ઞના મુખ્ય આચાર્ય તરીકે શાસ્ત્રી કિરણભાઈ જોશી રવાપર તેમજ અન્ય ભૂદેવોએ ધાર્મિક વિધિઓ સંચાલિત કરી હતી. સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ભાનુશાલી, અબડાસા, કચ્છ.